તો ભાઈ અત્યારે જઈ છીએ એક ફર્નિચરની વસ્તુ લેવા. એ ટીશું અનવાઈ કાની રિક્ષા આવી છે. જાતો તો દુકાને એ વસ્તુ કાઢ્યો નથી. આપણા પબજીમાં યુઝી આવે એવું કામ હે ને, યુઝી જેવું. બાબુલાલ શેઠ બાવા શેઠ હોય ટાઈમે ટાઈમે લીંબુ શરબત જડી જતો ભાઈ શું જોઈએ. મનસુખભાઈનો ફોન આવી આ બાજુ આવ્યા હે તો કીધું જાતા આવી. જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન. હવે હોઈ જાય શાંતિથી, કેમ કે સવાર ઉઠું 4 વાગ્યામાં. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ અને મહાદેવ મહાદેવ. તો ભાઈ અત્યારે જઈ છીએ એક ફર્નિચરની વસ્તુ લેવા. ઘરે હાલો ચાલુ છે ફર્નિચર, તો એની વસ્તુ લેવા જવાની અને તે પછી કંઈક વાળબળ કપાવવા છે. ટકો કરાવી નાખો, ટકો લઈ આવી વસ્તુ. તો ભાઈ દુકાનની થોડી ઘણી ખરીદી હતી અને ફર્નિચરની વસ્તુ લેવાની હતી, તો પપ્પા ભેગો જ આવી ગયો. બાકી યાર કયો રોડ છે એ કહેજો કોમેન્ટમાં. રિક્ષા આવી છે. તો ભાઈ આ આવી ગયું આપણે કિચન માટેનું લેમિનેટ, અને આ ખુલી ગયું. કે જો કેવું છે કલર કિચન ખાલી, બાકી ક્વોલિટી તો આમાં જ વિડીયોમાં જઈને કેમ ખબર પડે. બસ આવું કંઈક છે. હવે જોઈએ આજનો હવે શું પ્લાન છે આગળનો. થોડીક વાર હુઈ જાય, બપોર તો થઈ ગઈ ઓલરેડી. તો ભાઈ ઉઠ્યો તો અને જાતો તો દુકાને એ વસ્તુ કાઢ્યો નથી. પછી પાછો પાપાનો ફોન આવી ગયો વસ્તુ કે નથી જવાનું, પાછો જવું ઘરે. લાવે છે ને ઇલેક્ટ્રિકનું થોડું ઘણું કામ છે ફર્નિચરમાં, એ કરવાનું છે. આપણા પબજીમાં યુઝી આવે એવું કામ છે ને, યુઝી જેવું. યુઝી કામ ચાલુ છે. હેલ્પર ભાઈ માટે એવું શરબત. લીંબુ શરબત શેઠ જો શેઠ બાબુલાલ શેઠ. ચીયર્સ. બાવા શેઠ હોય ટાઈમે ટાઈમે લીંબુ શરબત જડી જતો ભાઈ શું જોઈએ. અમાર મશીનની ચાય નથી જડતી, આપણા કાઢથી પીવાની. શેઠ તો પીવરાવે લીંબુ શરબત. આવા શેઠ હોવા જોઈએ. Two hours later. તો ભાઈ આવી ગયો તો હેર કટ કરાવવા, અને હું 6-7 વર્ષથી આવી રીતે લોંગ હેર જ રાખું. તો આજ વખતે ને કંઈક નવું કરવાનું વિચાર છે. હાવ ટૂંકા કરી નાખું તો કેવા લાગશે. આજ વખતે ટ્રાય કરીએ આપણે. સો ગાઈસ ધીસ ઇઝ અ ફાઇનલ લુક. અને હજી થોડાક મારે ટૂંકા કરાવવા હતા, પણ ઓલા ભાઈ તો કહે કે તમે આટલા ટાઈમથી કે ટૂંકા કરાવ્યા નથી ને, એટલે પછી નહીં સારા લાગે વધારે ટૂંકા. તો આ ડિસિઝન તમારું ઉપર છે, તમે કોમેન્ટ કરજો સારા લાગે કે નથી લાગતા. 1 hour later. ભાઈ અત્યારે બેગ પેક કર્યા જમીન કરી, અને મનસુખભાઈનો ફોન આવી આ બાજુ આવ્યા હે તો કીધું જાતા આવી. થોડીક બેત આવી બરાબર ને, કાલ સવારે તો ભાગવું અમદાવાદ. એટલા માટે બે હાથ ઊંચા કરીને ગુજરાતના ખેડૂતોનું સમર્થન કરીએ છીએ. એકવાર જય કાઢનારો બોલાવી દેશું. જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન. મિત્રો ક્રાંતિની ચિંગારી હંમેશાને માટે મોરબીથી ઉપડી છે. એની પોલીસનું એક મેસમાં ભાવ વધારાથી ઉપડેલું આંદોલન આખી ચીમનભાઈની સરકારને પાડી દીધી. અને તો ભાઈ થોડીક વાર બેઠા બધાય, અને બાઇકમાં પેટ્રોલ ઓછું હતું તો કીધું ભરાવતો જ જાવ. હવે ઘર સાઈડ જવું તો ભરાઈ લઈ. ભાઈ વાગ્યા હે 11 અને રખડી કરીને પાછા આવી ગયા. હવે હોઈ જાય શાંતિથી, કેમ કે સવાર ઉઠું 4 વાગ્યામાં. 5 વાગે બસ છે. અત્યારે માંડ પહોંચીશ બસ સ્ટેશને. બરાબર ને? હાલો સારું ઓલા વ્લોગ અહીં પતાવી. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.